राजा परीक्षित ने कथा संभळावे, उसी कथा मैत्रेय जी विदुर ने संभळावे। यही कथा नैमिषारण्यना जंगल में सूत महामुनि शौनक आदि ऋषि मुनिओं ने संभळावे। एवा भगवान श्री हरिना शरणों में आवो। आवा परम सत्य स्वरूप भगवान श्री कृष्णना शरण में वंदन करी आवा विराट परमात्मा अपना नानकड़ा मस्तक थी भगवान ने वंदन करिए। आवो भागवत नी कथा ने आगळ वधारीए। कथा ने गंगा नी उपमा आपी, कथा ने गंगा नी उपमा आपी। एम नो कीधुं कथा समुद्र, कथा गंगा, अने पण पाછી गंगाना ज किनारे। गंगा त्रण लोक ने पावन करे, गंगा त्रण लोक ने पावन करे, एम भगवान नी कथा पण त्रण लोक ने पावन करनारी छे। श्रीमद् भागवत आ कथा गंगा माटे एटલું કહી શકાય કે શ્રીમદ ભાગવત અપાત્ર ને પાત્ર બનાવે છે। શ્રીમદ ભાગવત અનઅધિકારી ને અધિકારી બનાવે છે। શ્રીમદ ભાગવત થાકેલાને વિશ્રામ તરફ લઈ જાય છે। અને વહી શ્રીમદ ભાગવત આપણને ભવસાગરથી ભાવસાગરમાં બસ જિજ્ઞાસાથી સાંભળો ભગવાનનો એ મહિમા, ભગવાનનું નામ, બસ આદર સાથે। આમાં કોઈ હડબડાટ નહીં। કથામાં આવ્યા પછી આપે જોયું છે શાંતિથી કથામાં આપ બેસો, અને આપ કથામાં બેસો એટલે ધીરે ધીરે શાંતિથી ધ્યાન ધરીએ ને ભગવાનનું। કોઈ વક્તા, તમે ગમે એટલી કથા સાંભળીએ છે, કોઈ વક્તા આવીને કથાનો આરંભ નહીં કરે। પ્રથમ મંગલાચરણ, ભગવાનની સ્તુતિ, ધૂન આપણે બોલી, આપણું નામ ભગવાનમાં સ્મરણ કરતા આપણું મન અને નામ બંને એક થાય। ધ્યાન એ અમારા મનને કથામાં બેઠાવે। મંગલાચરણ ખૂબ આવશ્યક છે। ધ્યાનની ગંગાથી વાંગમય પૂજામાં બેસીએ, સ્નાન કરીએ, પહેલી ગંગામાં જઈએ એટલે તનની શુદ્ધિ થાય। અને કથા ગંગામાં જાઓ અને ધ્યાન ધરો એટલે મનની શુદ્ધિ થાય। એટલે કથાનું ધ્યાન એ મનની પૂજા છે। માટે આપણે એકદમ આમ શાંતિથી સ્તુતિ કરીને, કોઈ હડબડાટ નહીં। આ શાસ્ત્રીય વિદ્યા છે ભાઈઓ બહેનો। સંગીતના અમારા આ મિત્રો બેઠા વિશારદો છે, એને ખબર હોય કે સંગીતમાં તમે કોઈ સંગીતના કાર્યક્રમમાં જાઓ ને એટલે સંગીતમાં શાસ્ત્રીય રાગ વાગે, આમ ધીરે 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 સિતાર વાગતું હોય, હાર્મોનિયમ વાગતું હોય, જેવું હાર્મોનિયમ વાગે એવા તબલા વાગે। શાસ્ત્રીય સંગીત આમ ધીરે ધીરે પેલા આલાપ બાંધે ને, આલાપ બાંધ્યા પછી શું થાય? વિલંબિત, અને વિલંબિત થયા પછી મધ્ય, અને મધ્ય પછી ધ્રુત ગતિમાં જવાય, પછી ધીરે ધીરે આગળ વધાય। નથી આપણે આમ ધીરે ધીરે કથામાં જઈએ, કથા સાંભળીએ, દ્રષ્ટાંત આપીએ, પછી પાછા આમ એક રાસ લઈએ, પછી નચાય। પણ કથામાં આવતા હોય સીધું ભજન કરતા પહેલા નાચવા ન મંડાય, એ વિરોધાભાસ થાય। બસ કથામાં આવ્યા પછી અમારું મન હે પરમાત્મા તમારામાં લાગે। અમારું મન સંસારના વિષયોમાંથી, વિકારોમાંથી હટી અને ધીરે ધીરે અમારા મનનું સ્ટેરિંગ પ્રભુ તમારામાં લાગે। તમે જોયું હશે, આ પટેલી કે લોગ હે, તમે કારમાં બેસીને જાઓ ને, તમે, તમારી પત્ની, તમારા બાળકો, તમે કારમાં જાઓ, બસમાં જાઓ એટલે રસ્તા ઉપર વળાંક આવે ને, વળાંક આવે એટલે આગળ શું લખ્યું હોય? સ્લો ડાઉન, તમારી ગાડીની ગતિને ધીમી
એલ આકારના બોર્ડ આવે, આપણે બધાએ જોયા હોય, સ્લો ડાઉન સ્લો ડાઉન. તમારી ગાડીની ગતિ ધીમી રાખો. શું કામ? આગળ વળાક આવે છે. બસ વાલા, આ સંસારમાં હું તમે આવીએ ને, અહીંયા ભૌતિક દુનિયામાં સંસારમાં આવીએ ને એટલે અહીંયા ઘણા એવા સત્તા, સંપત્તિ, અભિમાન, અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહરૂપી વળાકો આવે. એમ આપણે આ ભૌતિક દુનિયાથી આધ્યાત્મિક મોડ ઉપર જઈએ ને એટલે આ કથામાં પ્રવેશ કરો ને એટલે અહીંયા સાઇન બોર્ડ આવે, સ્લો ડાઉન સ્લો ડાઉન. જીવનની ગાડી ધીમી રાખો ને અમારું મન પ્રભુમાં વળે, અમારી ઇન્દ્રિયો પ્રભુમાં વળે. અને જેમ સારો ડ્રાઈવર સ્ટેરિંગને ફેરવે ને, ધીરે ધીરે કાબુમાં રાખે ગાડી અને ધીરે ધીરે મંગલાચરણ આમ કરતા કરતા ભગવાનની સ્તુતિ શાંતિથી કરી અને અમારું મન પ્રભુ તમારામાં લાગે. વક્તા અને શ્રોતા એનું જ્યારે મન એક બને ને ત્યારે કથા સાર્થક થાય. સામવેદના સ્વરમાં પણ કીધું છે, સામવેદના સ્વરમાં તો ખાસ કીધું છે કે અમારું મન એક બને, અમારા હૃદય એક બને. અને જેના હૃદય, જેના અહીંયા એક હોય ને એના એક જ અવાજમાં અવિનાશી હોય. એકતા, અવિનાશી તત્વ. બસ અમારું મન એક બને પ્રભુ તમારામાં, અમારા અહીંયા એક બને. બસ સવાદનું સંગીત વાગે, સવાદના સૂર વાગે. હું તો ઘણી વાર મારે કંઈક લગ્ન કરવા જવાનું હોય ને કોઈ પાર્ટીના, પછી હસ્તમેળાપ કરાવું ને, પછી અમે બ્રાહ્મણો એટલે વર કન્યાનો હાથ તમે જોયું હશે મંડપમાં, વરરાજાનો ને કન્યાનો હાથ ગોર બાપા. પછી બાપુ હસતા હસતા કહું બે જણાને કે તમારો હાથ ભેગો થાય ને એને હસ્તમેળાપ કે. પણ બ્રાહ્મણ તરીકે એટલું કહું કે હસ્તમેળાપ કરો ને હાથ ભેગા થાય કે ન થાય, પણ તમારા પતિ પત્નીના અહીંયા ભેગા થઈ જવા જોઈએ. બસ અમારી ગાડી એટલી બધી સંસારમાં સડસડાટ ન દોડે કે બીજાને સ્પીડ બ્રેકર મૂકવા પડે. આ સ્પીડ બ્રેકર શું કામ આવ્યા કયો લ્યો? તમારી ગાડી એટલી બધી દોડતી હોય સંસારમાં. વાલા અહીંયા સંસારમાં પણ સ્પીડ બ્રેકર સાઇન બોર્ડ એટલે રાખ્યા કે ક્યારેક સંસારમાંથી, પુત્ર પરિવારમાંથી, સગાવાલામાંથી લૌકિક અલૌકિક કામ છોડીને ક્યારેક તમારી ગાડીનું સ્ટેરિંગ આમ ગંગાના કિનારા ઋષિકેશ તરફ ક્યારેક ક્યારેક વાળજો. અને હું ખરેખર થનગનતો હતો ઘણા સમયથી કે ક્યારે અવસર મળે કહેવાનું કે હે મન પરમાત્મા, અમારું મન તમારામાં લાગે અને અમારી મનરૂપી ગાડીને રોકવા બીજાને સ્પીડ બ્રેકર મૂકવા ન પડે હો. નહીતર એક શેઠ બાપા સવારમાં કાર લઈને જતા, શેઠ બાપા કાર લઈને જતા હતા. એમાં રસ્તા ઉપર એક પથરાળ આવું જંગલ અને ડુંગરાની એની રસ્તાની બાજુમાં એક છોકરો એને રસ્તા ઉપરથી પથ્થર લઈ અને શેઠ બાપાની ગાડી સડસડાટ જાતી તે અવાજ માર્યો, ન રોકી. નાનકડા બાળક એક પથ્થર લઈ અને શેઠ બાપાની ગાડીના કાચમાં પાછળ માર્યો. તમે જોયું છે ઘણા ગાડીના કાચ એમાં કરોળિયા જેવું ઝાડું બાંધે. શેઠ બાપાએ ગાડી રોકી, પાછી લાવ્યા અને જે બાળકે પથ્થરો માર્યો ને કારમાંથી ઉતરી અને એક બાળકને થપાટ મારી. નાનકડો બાળક રડવા લાગ્યો. રડતા રડતા બે હાથ જોડીને શેઠ બાપાને એટલું કીધું કે બાપજી, મારો કોઈ બદ ઈરાદો નહોતો કે તમારી ગાડીને નુકસાન કરું, પણ મેં પથ્થરો એટલે ફેંક્યો છે. સવારનો અહીંયા 2 કલાકથી ઊભો છું, ઘણાની ગાડી રોકી, કોઈએ રોકી નહીં અને તમારી ગતિ ધીમી પડે એટલે મેં પથ્થરો માર્યો. અને કાર પાછળ પથ્થરો મારવાનું કારણ એ કે આ પથરાળ આ જંગલના ડુંગરામાં મારો એક નાનકડો ભાઈ છે ને, એને મુખમાંથી ઉલટી થાય, તાવ છે અને મારો બીમાર ભાઈ એને મારે અહીંથી જંગલમાંથી હોસ્પિટલે પહોંચાડવો છે. કોઈ કાર ઊભી રાખે ને તો મારા ભાઈને મારે હોસ્પિટલે પહોંચાડવો, એટલે રોકીશ ગાડી. શેઠ બાપા કે ક્યાં છે તારો ભાઈ? બતાવ્યો એનો ભાઈ. શેઠ બાપાએ એ બાળકને ગાડીમાં બેસાડ્યો, ગરીબ માણસ એના ભાઈને બેસાડ્યો, હોસ્પિટલે લઈ ગયા.
અને પછી બાળકને બે હાથ જોડીને, એ ધનિક માણસ એના બાપદાદાની ખાનદાની હશે સંસ્કાર, એટલે ક્ષમા માગીને એટલું કીધું કે બેટા મેં તને એક થપાટ મારીને મને માફ કરજે. દીકરા મારાથી ભૂલ થઈ, મેં તને માર્યો પણ મને આજ સાચું સમજાણું. પૈસા આપ્યા ને શેઠ બાપાએ વિદાય લઈને એટલું કીધું કે હે પરમાત્મા, મારી ગાડી સંસારની રોકવા, દુનિયાના લોકોને ક્યારે પથરા ન મારવા પડે એવી મને મતિ આપજે. ભૌતિક દુનિયામાં અમે ભલે રહીએ પણ હે પરમાત્મા અમારું મન, હે પરમાત્મા બસ હે પરમાત્મા સંસારની મોહમાયાને છોડી અને ક્યારેક ક્યારેક ભક્તિના પથ ઉપર અમે ચાલીએ. આવા ભગવાનની ભાગવતજીના સુંદર મજાના ચરિત્રોને ગઈકાલે સાંજે જે આપણે કથાનું શ્રવણ કર્યું, જે દર્શન કર્યું, સાક્ષાત ભગવાન વામન બની બલિરાજાના યજ્ઞમાં આવ્યા. વામન ચરિત્ર એટલે આ કથા તમે સાંભળી. વામન ભગવાન બટુક રૂપે આવ્યા, 8 વર્ષના બાળક બની આવ્યા અને બલિરાજાની પાસે 3 ડગલા પૃથ્વી માગી. વામનમાંથી વિરાટ બન્યા, બલિરાજાને છેતરા. પણ પાતાળની અંદર જ્યારે બલિરાજા પહોંચ્યા ત્યારે પાતાળના ચોકીદાર ભગવાન બન્યા, બલિની રક્ષા કરી. આ કથા તો અહીં વિરામ પામે, પણ આ કથાના સૂત્રના રૂપમાં જઈએ તો આમાં મેદાન કોણ મારી ગયું? ઘણાને એવું છે કે ભગવાન વામન બનીને બલિરાજાને છેતરા, નહીં, મેદાન મારી ગયા હોય ને તો વામન ભગવાન નથી મારી ગયા. આ પ્રસંગમાં જાઓ ને તો આ કથા સાંભળી, આમાં કોઈ મેદાન મારી ગયું હોય ને તો બલિરાજા મારી ગયા છે. કારણ કે વામન ભગવાને તો બધું લઈ લીધું ને, બલિરાજાનું સર્વસ્વ લીધું, પણ સર્વસ્વ લીધા પછી પણ ભગવાને સ્વ એટલે પોતાનું દાન આપ્યું. બલિરાજાના પાતાળમાં ચોકીદાર બની અને ભગવાનને ચોકી પહેરાગર બનવું પડ્યું. આ કથા વામન ચરિત્રની મને તમને એ બતાવે કે અહીંયા રાજા હોય તો ભલે, રંક હોય તો ભલે, અહીં રામ હોય તો ભલે, કૃષ્ણ હોય તો ભલે, અહીં વામન હોય તો ભલે, કર્મની મીમાંસા અહીં કોઈને મુક્ત કરે. એક ભગવાને બલિરાજાને છેતરા અને ભગવાનને પણ એના કર્મની મીમાંસામાં બંધાવવું પડે. આ કથા છે. અને કર્મની મીમાંસા, આ કથાને વિરામ આપીને પછી આગળ જાવ ને પેલા કર્મ શું છે? ઘણાને એવું છે કે નહીં, કર્મ અત્યારે ખરાબ કરી લેવાય, જેટલી અનીતિ, અધર્મ, ચોરી, લૂંટફાટ થાય એવું કરી લેવાય, કાલ કોને ખબર છે. પણ યાદ રાખજો કે કરેલા કર્મ એના ફળ તમને મળે ને મળે. તો પ્રશ્ન થાય કે તો પછી એમ કહો છો મહારાજ કે સારા કર્મ કરીએ તો સારા ફળ મળે, તો સમાજમાં ઘણા એવા લોકો છે, હું તમને બતાવું કે માણસ સારો હોય, જ્ઞાની હોય, ધર્મના માર્ગે ચાલતો હોય, સત્યના પંથ ઉપર ચાલતો હોય, ક્યારેય કોઈનું ખોટું ન કરે, ખોટું લે નહીં, અને છતાં એક માણસ એવો બતાવો અહીં દુઃખી છે, અને એક માણસ અનીતિ કરે, અધર્મ કરે તોય સુખી છે. તો ક્યાં ગયા કર્મની વાતમાં? ત્યારે સમજવા માટે એટલું જ કહેવાય કે એક ઘઉંની કોઠી હોય ને, કોઈ બેન માતાને પૂછો કે ઘઉંની કોઠી ભરી હોય, અડધી કોઠી ઘઉં ભર્યા હોય, એમાં કોઈ બેન 2 તગારા માટી નાખે અને કોઠીને નીચેથી ખોલે શું આવે? ઘઉં જ આવે ને. પણ જ્યારે ઘઉંનો થર પૂરો થઈ જાય પછી ઓલો કચરો માટી આવે. એમ વાલા જીવનમાં પહેલો માણસ અત્યારે અનીતિ કરે, અધર્મ કરે, પાપ કરે, પણ આગલા જન્મના કાંઈક પુણ્ય લઈને આવ્યો છે. આ પાપ પુણ્યની મીમાંસા એટલું જ બતાવે કે જીવનમાં હું અને તમે સંસારમાં આવીએ, જેવા કર્મ કરીએ એવા કર્મના ફળ ભોગવવા પડે. એ દેવા તો પડે છે અંતે, અહીંયા સૌને નડે છે. આ કરેલા એ કર્મના બદલા
દેવા તો પડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. સૌને નડે છે. કરેલા કર્મના બદલા દેવા તો કરેલા કર્મના બદલા દેવા તો વામન થઈને બલિરાજાને છેતરો વાલે, વગર વિચારે વાલો જુઓ પગલા ભરે છે. વામન થઈને વાલે બલિરાજાને છેતરો ત્યારે વગર વિચારે વાલો પરિણામ શું આવે? ભૂમિને બદલે વાલો ભૂદર પધાર્યા ભૂમિની બદલે બોળીઓ બનીને વાલો પેરા રે ભરે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે એ સૌને મળે કરેલા બદલા દેવા તો કરેલા કર્મના બદલા દેવા તો લાજુરે લૂંટાણી જેદી દ્રૌપદી કેરી ત્યારે જાંગ જોખ માણી એના પુરાવા મળે છે. આ કૌરવોને કાપ્યા પછી ઓલા પાંડવો પીડાણા હે માડે રે જઈને એના એ હાડકા ગળે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. કરેલા કર્મના બદલા દેવા તો ભગવાન વામન હોય તો ભલે, ભગવાન રામ હોય તો ભલે, અહીંયા રાજા હોય તો ભલે, રંક હોય તો ભલે, પણ કર્મની મીમાંસામાંથી માણસ ક્યારે મુક્ત ન થાય અને કર્મના ફળ ભોગવવા પડે અવશ્ય. તમે સારું કર્મ કરો તો અહીંયા સારા ફળ મળે, તમે ખરાબ કર્મ કરો તો ખરાબ કર્મ એના ફળ ભોગવવા પડે. અને એ પણ યાદ રાખજો કે જે કર્મ કરે એને જ ભોગવવું પડે. લાંબી વાતે ગાડા ભરાય. એક દ્રષ્ટાંતથી સમજાવું કે ઉનાળાના સમયમાં વટે માર્ગો આવેલો જતો, જો કર્મ જે કરે એને જ ભોગવવું પડે. વટે માર્ગું જતો હતો, સરસ મજાનું આંબાનું વૃક્ષ, એવું એની ઉપર એક સરસ મજાનું આમ્રફળ જોયું. હવે આ શરીરની ઇન્દ્રિયો નવીઓ આપને ખબર છે કે જોયું કોઈને? આંબાના વૃક્ષ ઉપર સરસ મજાનું પાકેલું વનફળ કેરી જોયું આંખે, પણ જે જોઈ શકે જઈ શકે. એટલે આંખે મેસેજ આપ્યો કોને ખબર? પગને, કે સરસ મજાનું પાકેલું વનફળ છે, ખાવું હોય તો જાઓ. એટલે પગ ચાલીને આવ્યા ક્યાં? આંબાના વૃક્ષ પાસે. હવે પાછા જે જઈ શકે એ લઈ ન શકે, એટલે પગે મેસેજ કોને મોકલો?
હાથને કે ભાઈ સરસ મજાનું વનફળ છે, ખાવું હોય તો તોડી શકો. હાથે તોડ્યું, જે પાછા લઈ શકે એ રાખી ન શકે, એટલે હાથે કોને ઈશારો આપ્યો? નથી લાગતું આ શરીર કેવું છે? તમારા ને મારા મોબાઈલ શું કામના? આ મોબાઈલ આવ્યા પછી તો દુનિયા આખી હો ખરેખર. આ ઈશ્વરે જ એવો મોબાઈલ બનાવ્યો છે કે આપણે કાંઈ જરૂર નથી પડતી. કેવા વાઇબ્રેશન આમ આવે, મેસેજ આવે, એટલે હાથે કોને કીધું? હાથે મેસેજ મોકલો મુખને કે સરસ મજાનું પાકેલું વનફળ છે, ખાવું હોય તો. મુખમાં સરસ મજાનું આંબાના રસાસ્વાદ રૂપી રસ પેટમાં ગયો. ઉસી વખત વાડીનો માલિક ત્યાંથી નીકળ્યો અને જોયું કે મારી વાડીમાં અજાણ્યો માણસ અને મને પૂછ્યા વગરનો ફળ તોડીને ખાય. તો દોડતો આવ્યો ને હાથમાં લાકડી હતી ને બે પીઠમાં મારી. પીઠનો કાંઈ અપરાધ? પીઠનો કોઈ અપરાધ નથી, એને કંઈ ગુનો નથી કર્યો, પણ વાડીના માલિકે બે લાકડી મારીને ઉસી વખત વેદના થઈ, પીડા થઈ. જેવી પીડા થઈ એટલે આંસુ ક્યાંથી આવ્યા? ક્યાંથી શરૂ થયા હતા? ધર્મ પ્રધાને, મારો ગોસ્વામી બાપુ તુલસી લખે આજ ભાગવતની વાત, ઈ પાછી રામાયણમાં. કર્મ પ્રધાને વિશ્વર ચિરાખા, જો જસુ કરહી તસુ ફલ ચાખા. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. क्षितिजल पावक गगन समीरा, पंचरचित मन अधम शरीरा. श्री राम जय राम, જય જય રામ. શ્રી રામ કર્મ પ્રધાને વિશ્વ રચિ રાખા, જો જસુ કરહી તસુ ફલ ચાખા. વિદુરજી પણ મૈત્રેયને બતાવે સંસારમાં પ્રારબ્ધ ભોગવવા માટે જીવ આવે, કર્મના ફળ આપ્યા વગર શાંત ન થાય. ઘણા કર્મ તુરત ફળ આપે, ઘણાને વાર લાગે. અને ભાગવતજીના આ સંહિતાની અંદર બતાવ્યું કે જેવા કર્મ કરીએ એવા ફળ ભોગવવા પડે. ગયા જન્મના સંચિત કર્મ જમા થાય. જેમ બેંકમાં એકાઉન્ટ હોય અને નફાની અને નુકસાનની એન્ટ્રી પડે, એમ જીવનમાં આ જીવ સંસારમાં આવે કર્મના નફા અને નુકસાન રૂપી, કર્મની ફળરૂપી જીવનની અંદર બધી મીમાંસા આવેલી છે. અને ભાગવતજીમાં એવું બતાવ્યું કે માણસ ગમે એવો માનવ હોય પણ ત્રણ વસ્તુ છે ને એ ઈશ્વરના ઘેરે નક્કી થઈને આવે. ત્રણ વસ્તુ ઈશ્વરના કોમ્પ્યુટરમાં ગોઠવાયેલી છે, એમાં માણસનું કોઈનું ન ચાલે. ધ્યાન આપજો, ગમે એવો માનવ હોય, ત્રણ વસ્તુ ઈશ્વરના કોમ્પ્યુટરમાંથી ગોઠવાઈને આવે. એમાંની પહેલી વાત એક જાતિ, બીજી વાત આયુષ અને ત્રીજી વાત ભોગ. પહેલી વાત બતાવી કે કઈ જાતિમાં જન્મ લેવો, આમાં બેઠેલા કોઈનું મારું તમારું કોઈનું ચાલે? ભગવાન એમ કે તમારે બ્રાહ્મણ બનવું તો બનવું પડે. ભગવાન એમ કે ભાઈ તમે સારા કર્મ કર્યા, તમે કોઈ સંત બનવું પડે. ભગવાને જે તમને જ્ઞાતિમાં ભગવાને મોકલવા છે એ જ્ઞાતિમાં તમારે જવું પડે. એને જો પોતાની હાથની વાત હોય તો કોઈ વ્યક્તિ ગરીબ મા બાપને ઘેર જન્મ લે, બધા રિલાયન્સ વાળાને નો જન્મે, કાંઈ માથાકૂટ નહીં, આ બળતરા જ નહીં. અને કા સીધા ઘણા તો જો જાતિ આપણા હાથમાં હોય ને તો ઘણા અહીંયા નો આવે ઇન્ડિયામાં, એ તો સીધા અમેરિકા, વિઝાની માથાકૂટ જ નહીં. પહેલી વાત જાતિ. જાતિ આપણા હાથની વાત નથી. પ્રભુ નક્કી કરે, આપણું ન ચાલે, આપણે સ્વતંત્ર નથી. ભગવાન એમ કે તમે માનવ બનો, માનવ બનવાનું. ભગવાન એમ કે તમે આ જ્ઞાતિમાં જાઓ તો આ જ્ઞાતિમાં જવાનું. અને ભગવાન કે તમે એવા કર્મ કર્યા છે, તમે એક કામ કરો, તમે ધંધુકામાં ગધેડો બનો, બનવું પડે ને. આ જાતિ
ઈશ્વરના હાથની વાત છે, મારા ને તમારા હાથની વાત નહીં. બીજી વાત બતાવી, આયુષ કોને કેટલું મળે એ પણ કોઈને ખબર છે? કોઈના ભાગ્યમાં 5 વર્ષ, કોઈના ભાગ્યમાં 50 વર્ષ, કોઈના ભાગ્યમાં 100 વર્ષ. અરે વિચારો વાલા, કોઈ બાળક, તાજું જન્મેલું બાળક ક્યારેક જન્મતાની સાથે આપે જોયું? શું પાપ કર્યા? બસ એના ભાગ્યમાં એટલું આયુષ. એક જાતિ, એક આયુષ, અને ત્રીજી વાત બતાવી ભોગ. અને ભોગમાં 2 વસ્તુ આવે, એક આવે સુખ અને બીજું આવે દુઃખ. તમે કેટલા સુખ દુઃખ અહીંયા ભોગવવાના એ પણ મારા ને તમારા હાથની વાત નથી. કોઈ કર્મ તુરંત ફળ આપે, કોઈ ફળ આપતા વાર લાગે. પણ જેવા તમે ભોગ ભોગવો, સુખ અને દુઃખ, એ પણ ઉપરથી નક્કી થઈને આવે. આપણું હાલે કઈ? આપણે બધાને શું જોઈએ? બધાને સુખ જોઈએ, પણ ક્યારેક આપણી ઉપર દુઃખ પણ ટપકીને આવે. એટલે ફરી વાર બતાવું કે 3 વસ્તુ એ પારબ્ધથી ગોઠવાય છે. એક જાતિ, એક આયુષ, અને ત્રીજી વાત ભોગ. ભગવાન જે અવતાર આપે લેવો પડે. ભલે આપણને વિચાર થાય કે તો પછી એક બાજુ એમ કહો છો કર્મ હારા કરો એટલે હારા અવતાર મળે, તો પછી અહીં માણસ મરે તો માણસ થવો જોઈએ ને. કન્ફ્યુઝ થઈ જાય ક્યારેક આપણે. આ વાત આપણને કન્ફ્યુઝ કરી દે. એક બાજુ આપણે એમ કહીએ કે જેવા કર્મ કરો એવા કર્મના ફળ મળે, તો પ્રશ્ન છે ઘણા લોકોનો, બુદ્ધિજીવીનો, વૈજ્ઞાનિકોનો, કે તો પછી અહીં ઘઉં વાવો તો શું ઉગે? અહીંયા તમે ઘઉં વાવો તો શું ઉગે? ઘઉં ઉગે. અહીંયા તમે બાજરો વાવો તો બાજરો ઉગે. અહીંયા સફરજન વાવો તો સફરજન ઉગે. તો અહીંયા માણસ મરે તો માણસ થવો જોઈએ ને. તો પાછી 84 લાખ યોની કેમ આવી? 84 લાખ જીવ જંતુ, જળચર, નભચર, તો આ 84 લાખ યોની ભગવાન શું કામ બનાવી? માણસ મરે તો માણસ થાય. પણ વાત સાચી છે વાલા, માણસ બનીને જીવે ને તો. ભગવાન કહે કે મેં તને આવો દેહ આપ્યો ભગવાનનું ભજન કરવાનો, અને તે નકરા ઢસરડા ઢૈડા, કોઈ દી મારું નામ ન લીધું, એટલે મને એમ છે કે તું માનવને લાયક નથી, જા બળદ બની જા. ભગવાનને વિચાર આવે કે મેં તને મહામૂલો માનવ દેહ આપ્યો, આંખ આપી, હાથ આપ્યા, પગ આપ્યા, જીભ આપી, તે કોઈ દી મારા નામનું રટન ન કર્યું. ઘરમાં, શેરીમાં, પરિવારમાં, હગાવાલામાં નકરું ભસાભસ કર્યું, એટલે મને લાગે છે કે તને માનવ દેહ, જા તું કૂતરાની યોનીમાં. માટે આ દ્રષ્ટાંત દ્વારા એટલું કહેવાય કે હા, અહીંયા માણસ બનીને મરે ને તો માણસ થાય. વામન ચરિત્ર બહુ સરસ. માણસ બનીને જીવીને જાય તો માણસ ચોક્કસ બને. નહીતર શેઠ બાપા બેઠા હતા ને હવારમાં, દુકાન ખોલીને બેઠા હતા, છાપું વાંચતા. એક ભિખારી નીકળ્યો, શેઠ બાપા મને પાણી પાવ ને. શેઠ બાપા કે ભાઈ મારા ઘરમાં કોઈ નથી, આગળ જઈને પી લે. ભિખારી જતો રહ્યો. અડધી કલાક પછી પાછો આવ્યો કે શેઠ બાપા મને બહુ તરસ લાગી, મને પાણી પાવ ને. એટલે શેઠ બાપા કે ભાઈ તને કીધું મારા ઘરમાં કોઈ માણસ નથી, આગળ જઈને પી લે ને. એટલે ભિખારી 2 હાથ જોડીને કે શેઠ બાપા તમારા ઘરમાં કોઈ માણસ ન હોય કાંઈ નહીં, તમે થોડીક વાર માણા બની જાઓ. વાલા, એક ભિખારીને આપણને કહેવું પડે કે તમે માણા બનો. જીવનની અંદર કર્મની મીમાંસાને વિરામ આપી વામન ચરિત્રને વિરામ આપતા એટલું જ કહી શકાય કે ભગવાન વામનમાંથી વિરાટ બન્યા. 3 ડગલામાં ભગવાને બલિરાજાનું સર્વસ્વ લીધું. આવા પરમાત્મા સમર્થ ભગવાન નારાયણને પણ બંધાવવું પડે. ભગવાન ચોકીદાર બન્યા. હે રાજા પરીક્ષિત, ભગવાનની આ સુંદર મજાના ચરિત્રની કથા સપ્તમ સ્કંદને વિરામ આપતા આગળ અષ્ટમ સ્કંદની કથામાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે ભગવાનના સુંદર મજાના લીલાઓના ચરિત્ર અષ્ટમ સ્કંદની કથાને વિરામ આપી અને ભગવાન જ્યારે ભાગવતજીના સુંદર મજાના ચરિત્રનું વર્ણન કરાવતા પ્રથમ પહેલા એ અષ્ટમ સ્કંદની અંદર ભગવાનની લીલાઓનું વર્ણન અને એ વર્ણનને વિરામ આપતા બતાવે કે ભગવાન મત્સ્ય નારાયણના રૂપે આવ્યા. સત્યવ્રત નામના રાજા કૃતમાલા નદીમાં સ્નાન કરતા. રાજાના હાથમાં એક માછલી આવી. રાજા માછલીને જળમાં પધરાવે. માછલી બોલી કે રાજા મને અહીંથી છોડશો નહીં,
જળના પ્રાણીઓ મને મારી નાખશે. રાજા કમંડળમાં માછલીને ઘેરે લાવ્યા અને માછલી ઘેરે આવી. બીજે દિવસે કમંડળમાં બોલી કે રાજા, આ સ્થાન મને નાનું લાગે છે. રાજાએ પોતાના આંગણામાં સત્યવ્રત રાજા એક વીરડો ગાળ્યો, એમાં માછલીને રાખી. સમય વીત્યો, માછલી ત્યાં પણ મોટી થઈ. રાજા, આ સ્થાન મને નાનું લાગે. સત્યવ્રત રાજા સમજી ગયા કે આ કોઈ માછલી નહીં, માછલીના રૂપમાં મત્સ્ય નારાયણ તો નથી ને. બે હાથ જોડીને પ્રાર્થના કરી, આપ જે હોય તે પ્રગટ થાવ. ત્યારે સાક્ષાત ભગવાન મત્સ્ય નારાયણના રૂપે પ્રગટ થયા અને એક રાજા એને એટલું કીધું કે હવે ટૂંક સમયમાં બ્રહ્માજીનો પ્રલય કાળ થશે. જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ. અને રાજા, આ સમુદ્રના કિનારે હું એક નૌકા મોકલીશ. રાજા, તારે અને તારી પ્રજાને આમાં નૌકામાં બેસી જવાનું, વિહાર કરવાનો, અને જ્યારે પ્રલય શાંત થાય ત્યારે તારે પાછા નગરમાં. ભગવાન મત્સ્ય નારાયણના રૂપે આવ્યા. સત્યવ્રત રાજાની રક્ષા કરી. એ વંશમાં સમય વીતતા એક શરિયાતી રાજા થયા. શરિયાતીને એક કન્યા જન્મી જેનું નામ સુકન્યા હતું. અને સુકન્યા એની કથા બતાવી. એકવાર રાજા શરિયાતી વનમાં નીકળ્યા. વનમાં વિચરણ કરતા હતા. સૈન્ય અને રાજા છાવણીમાં હતા. સુકન્યા બહેનપણી સાથે વનમાં વિચરણ કરવા નીકળી. એમાં એક રાફડો જોયો, બે ચળકતા પદાર્થો જોયા. તો સુકન્યાએ એક શૂળ લઈ અને ચળકતા પદાર્થોમાં ભરાવી. એમાંથી રક્ત નીકળવા લાગ્યું. સુકન્યા પિતાની પાસે આવી, પિતાને વાત કરી કે પિતા, મારાથી ભૂલ થઈ. રાજાના સૈન્યને પણ પીડા થઈ. રાજા શરિયાતી પોતાના સૈનિકોને લઈને આવ્યા અને રાફડાને ખોલે, માટીને હટાવી. ઉસી વખત ભારતના એક ઋષિ જેનું નામ હતું ચૈવન ઋષિ, જહાં તપ કરતે થે, ઋષિની આંખમાંથી લોહી નીકળે અને ઋષિ રડતા રડતા એટલું બોલ્યા કે આ જંગલમાં તપ કરીએ છતાંય સમાજના લોકો અહીંયા અમને શાંતિ ન લેવા દે. શરિયાતી રાજા પ્રજાવત્સલ રાજા હતો. બે હાથ જોડીને ક્ષમા માગી, મહારાજ, મારી કન્યાથી ભૂલ થઈ, માફ કરો. પણ સંસ્કારી નારી હતી ને, એણે પિતાને કીધું, પિતા તમે હટી જાઓ, આ ભૂલ મેં કરી છે એટલે આનું પ્રાયશ્ચિત પણ હું કરીશ. સુકન્યા ચૈવન ઋષિને બે હાથ જોડીને એટલું કીધું કે હે ઋષિ, મને એમ કે કોઈ ચળકતા પદાર્થો છે એટલે મેં શૂળ ભરાવી, હવે મને માફ કરો, ક્ષમા આપો. ઋષિ રડતા રડતા બોલ્યા કે મારે આપને શ્રાપ નથી આપવો, પણ હવે મારી આંખો ફૂટી, હવે હું શું કરીશ. ત્યારે આ દેશની એક આર્ય નારી સંસ્કારી એણે એટલું જ કીધું કે ઋષિ, રડવાની જરૂર નથી, મેં તમારી આંખો ફોડી એટલે આજથી હું હવે મારા પિતાના સાથે એના મહેલમાં રાજભવનમાં નહીં જવું, હવે હું અહીંયા તમારી સેવા કરીશ. અને હે ચૈવન ઋષિ, એ પણ સાંભળી લ્યો કે આ જગત છે, આ સમાજ, એનો કોઈ ભરોસો ન હોય. આવતીકાલે મારા ને તમારા ઉપર કંઈ આળ મૂકે અને આપણને કોઈ કલંક ન લાગે, માટે હું તમારી સેવા કરીશ ને એ તમારી પત્ની બનીને સેવા કરીશ, જેથી સમાજ મારા ને તમારા ઉપર કોઈ આળ ન મૂકે. સુકન્યાએ ચૈવનની સેવા કરવા રોકાણા. શરિયાથી પાછા ફર્યા અને ભાગવતના આ ચરિત્રમાં બતાવ્યું છે કે ચૈવન ઋષિ આશ્રમમાં બેઠા છે. એકવાર અશ્વિની કુમારો આવ્યા અને અશ્વિની કુમારો પાસે સોમરસ નહોતો. એ સોમરસ ચૈવન ઋષિ પાસે તો એમણે અશ્વિની કુમારોને આપ્યો. અને આપ બેઠેલી બહેનો, આપના નાના નાના બાળકો, એને જે તમે પૌષ્ટિક ખોરાક આપો ને, ડાબર ચવનપ્રાશ, એ આ ભાગવતના ઋષિની દેન છે. અશ્વિની કુમારોને ચૈવનપ્રાશ, જે સોમરસ રૂપી વિદ્યા આપી. અને અશ્વિની કુમારોએ આ દ્રશ્ય જોયું ને, એટલે અશ્વિની કુમારો કોઈ સામાન્ય નહોતા, કારણ કે અશ્વિની કુમારોને વિચાર આવ્યો કે અમારી મા સુકન્યા યુવાન છે અને અમારા પિતા આ ઋષિ વૃદ્ધ છે, એટલે આ જોડ બરાબર નથી. અશ્વિની કુમારોએ વિનંતી કરી ચૈવનને કે ઋષિ, તમે આ ધરામાં સ્નાન કરવા જાઓ. ચૈવન ઋષિ ધરામાં સ્નાન કરી અને પાછા ફર્યા. અને એક યુવાન, સુંદર મજાનો, સ્વરૂપવાન, ગુણવાન, સુકન્યાની સાથે શોભી રહે એવા યુવાન બનીને બહાર આવ્યા. આવું સરસ મજાનું દાંપત્ય જીવન, સુકન્યાની કથા બતાવી. એ વંશમાં આગળ નભગ થયા, નભગના નાભાગ થયા. અને એ પણ કથા એવી કે નભગ વિદ્યા અભ્યાસ કરવા
એના એક નાનકડા દીકરાને મોકલે અને સમય વીતતા ઘરમાં 3 ભાઈઓ સંપત્તિની ભાગ બટાઈ કરે અને નાનો દીકરો જે હતો ને એ નાનો દીકરો વિચાર કરે કે હું શું કરું. ત્યારે નાના દીકરા માટે કોઈ કંઈ વસ્તુ રહેવા ન દીધી અને સંપત્તિ નથી વધી. જ્યારે નાનો ભાઈ આવ્યો ને, નાના ભાઈના આવતાની સાથે 3 ભાઈઓ એટલું બોલ્યા કે ઘરમાં બધી સંપત્તિનો ભાગ પાડ્યો છે, હવે આપણા ઘરમાં કંઈ છે નહીં, ઘરમાં એક આપણા દાદા વધ્યા છે, આ તારી પાસે તને સેવામાં આપીએ. આ નાનકડો ભાઈ એટલું બોલ્યો કે મારા અવભાગ્ય કે રૂપિયા તો હું કામી લઈશ, પણ મને મારા પિતા મળ્યા ને. આ બાળકે પિતાની એવી સેવા કરી, પરમાત્મા રાજી થયા, ભાગવતકારનું નામ લખવું પડ્યું. અને એ નાભાગ આજે પણ પિતૃ ભક્તિમાં એનું નામ આવ્યું, નાભાગનું. આ દેશમાં શ્રવણનું નામ આવે, આ દેશમાં પુંડરીકનું નામ આવે. એક આપણું પંઢરપુર વિચારો તો ખરા, જેથી શ્રી હરિ ભગવાન એ આ પુંડરીકને મળવા ગયો અને પુંડરીક મા બાપની સેવા કરતો હતો ને કીધું જે હોય દરવાજો ખખડાવો. ભગવાને કીધું હું ભગવાન, એ કે ભલે હું ઉભા રહ્યો, મારા માના પગ દબાવી અને બાપના પલંગે જઈશ ત્યારે દરવાજો ખોલીશ. દરવાજો ખોલ્યો ને ભગવાને કીધું કે પુંડરીક, જગત જેને ભગવાન કી ભગવાન કંઈક માગી લે, તારા મા બાપની સેવા કરે ને હું રાજી થયો છું. પુંડરીકે મારે કાંઈ નથી જોતું, બાજુમાં ઈટ હતી ને ઘા કર્યો, ઊભા રહ્યો ને, આજે ઊભા જ ભગવાન. ભગવાને કીધું કાંઈક માગી લે અને પુંડરીકે માગ્યું. પ્રસંગ લાંબો ટૂંકમાં બતાવું. આ પુંડરીકે એટલું કીધું કે ભગવાન, જગત તમને ભગવાન કહે છે ને, મારે કાંઈ નથી જોતું, પણ જો આપતા હોય એટલું કહું, મેં એવું સાંભળ્યું છે કે અંતકાળે જે જીવ ભગવાનનું નામ બોલે ને એને દિવ્ય ગતિ મળે. તો આજ મારા મા બાપની સામે જો તમે ભગવાન હો ને તો મારા મા બાપને નામ ન લેવું પડે. તમે જ અહીં મારા મા બાપના ખોળિયામાં પ્રાણ હોય ને ત્યાં સુધી જો સાચા ભગવાન હોય તો અહીંથી જાઓમાં અને અહીં ઊભા રહે. આ પુંડરી એ આપણું પંઢરપુર. દુર્ભાગ્ય છે આ દેશના. ઋષિકેશમાં બેઠા છતાં કહું, આ દેશના દુર્ભાગ્ય છે. ક્યારેક કેવું પડે. ઘણા લોકો એવું કહે છે કે અમે 21મી સદીમાં જઈએ, અમે આટલા આગળ વધ્યા, ત્યારે ક્યારેક વ્યાસપીઠ ઉપરથી કેવું પડે કે હજી આ દેશ 17મી સદીમાં પડ્યો છે. આ દેશ રામનો છે, આ દેશ કૃષ્ણનો છે. આ દેશમાં ક્યાંય વૃદ્ધાશ્રમ હોવા ન જોઈએ. આ કલંક છે આ દેશનું. ધનિક માણસો ભલે બંધાવી દે એને વંદન, પણ અમારા ગામના કોઈ ખેડૂતને પૂછજો કે એનો બળદ વૃદ્ધ થાય ને તો ખેડૂત એ બળદને એનું ગઢપણ પાળે ને ખીલા ઉપર રાખે, એને પાળી પોષીને એનું ગઢપણ પૂરું કરે. અને દુર્ભાગ્ય છે આ દેશના મા બાપના કે એને અહીંથી વૃદ્ધાશ્રમમાં મોકલે છે. આ સંસ્કૃતિ ભારતની નથી. અને ભાગવતમાં બેઠા ને એટલે બેઠેલા વડીલો માતાઓ, આમાં તો બધા વડીલો બેઠા જ, પણ આમાં યુવાન બહેનો હોય ને, યુવાન કોઈ દીકરો હોય ને તો ખરેખર ભાગવતજીના સાનિધ્યમાં એટલું જ કહેશ કે જીવનમાં રામને માનો કે ન માનો, કૃષ્ણને માનો કે ન માનો, પણ તમારા મા બાપને માનજો. એ સાચા ભગવાન છે. બાકી ડુંગરા ઉપર ચડીએ, ચોટીલા જઈએ, અંબાજી જઈએ ને ઘરમાં આપણી માં દુઃખી થતી હોય ને તો ત્યાં કાંઈ ચામુંડા રાજી ન થાય. ગમે એટલા તીર્થ કરો, ગમે એવી નદીઓમાં ડૂબકી લગાવો, પણ ઘરમાં જો એક બાપ અને એક માં જો દુઃખી થતા હોય ને તો ક્યારેય પરમાત્મા રાજી ન થાય. આ કથા છે. એટલે કથા તો આપણે ઘણી સાંભળી, ઘણા બહુ જ્ઞાની બન્યા, તિલક, ચાંદલા ને માળા ને એટલા બધા આપણે ધાર્મિક તો બહુ થયા છે. હું તમે બધા આપણે સાથે જ. પણ સૂત્ર એ લેજો કે જીવનમાં જે માને 9 માસ ઉદરમાં વેદના થઈ હશે, એ માને પીડા થઈ હશે, એ માને અમે ગઢપણ તો પાડીએ. એ બાપ એ અમને જેથી બાળપણમાં મોટો કરે, ઉછેરે, એ બાપનું અમે ગઢપણ પાળીએ. આ સંસ્કૃતિ છે. એક પંક્તિ વાંચેલી બહુ સરસ, આમ હાટમાં કોતરવી પડે, લખવી હોય તો લખજો. ભગવાનને ભજવાથી અહીંયા કોઈને પાછા મા બાપ નથી મળ્યા. ભગવાનને ભજવાથી કોઈને અહીંયા પાછા એના મા બાપ મળ્યા નથી, પણ અહીંયા જેણે જેણે મા બાપની સેવા કરી એને ભગવાન મળ્યા છે.
અને એટલે જ મારો અમદાવાદનો અમારો પુનિત મહારાજ લખતો છે ને કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ભૂલું ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એહને વિસરો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. કાઢી મુખેથી કોળિયા મોમાં દઈને મોટા કર્યા. કાઢી મુખથી કોળિયા મોંમાં દઈ મોટા કર્યા. અમૃતના દેનાર સામે ઝેર કદી ઉગરો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો. જીવનમાં ભાગવતીના સાનિધ્યમાં બેઠા ને આ તીર્થભૂમિમાં બેઠા ત્યારે કહું કે ખરેખર આ દેશમાં ક્યારેક કથા થાય ને તો ભાગવત શિવ પુરાણ રામાયણ થાય ને પણ ક્યારેક ક્યારેક કહેવું પડે કે આ દેશમાં કથા મા બાપ ઉપર થવી જોઈએ જેથી સમાજની આંખ ખુલે. આપ તો સજ્જન લોગ હે, આપના સંતાનો સારા હશે તો જ અહીંયા આવ્યા છે, પણ દુનિયાની હાલત જોવો ને ત્યારે ખબર પડે. એક ગરીબ ઘર હોય ને અને વિચારજો કે ગરીબ બાપ હોય ને ગરીબ માં હોય અને એમાં એ બે પતિ પત્ની દાંપત્ય જીવન વિતાવે ને શેર માટેની ખોટ હોય. એ જેટલા પથ્થર એટલા પીર. અને એમાં ઠાકોરજીની કૃપા થાય ને એ જનેતાને દીકરો આવે ને એટલે માને એમ થાય કે બસ હવે વાંધો નહીં. અને માં પાળી પોષીને ધીરે ધીરે દીકરાને મોટો કરે ને એમાં ઘરમાં ઘટના બને કે એ દીકરાનો બાપ મરી જાય. એ માં માથા પછાડે પણ એક આશા હોય સંતાનની સામે જોવે ને એટલે એમ થાય કે નહીં મારો દીકરો ભલે મારા ઘરનું ઢાંકણ ખુલી ગયું પણ મારો એક દીકરો તો મને આવતીકાલે પાળી પોષીને એ માં ભણાવે આ સત્યતા છે, ઘર ઘર કી કહાની. અને માં ભણાવે ગણાવે અને દીકરો જેથી 20 વર્ષનો થાય ને ત્યારે આ ઘરની જનેતા હોય ને ઘરમાં કાંઈ ન હોય, કામનારો ન હોય. અંગના ઘરેણા બાપની ઘરેથી જેથી આવી અને કન્યાદાનમાં કંઈક આવ્યું હોય ને એ અંગનું ઘરેણું માં વેચીને એના દીકરાને પરણાવે. અને ઘરમાં એ 4 ફેરા ફરીને દીકરાની વહુ આવે, દીકરો આવે અને દુર્ભાગ્ય માના પછી શરૂ થાય કે જે દીકરો માનો હતો ને એ પરિણા પછી માનો મટી જાય. એટલે યાદ રાખજો, પુનિતને લખવું પડે કે લાખો કમાતા હો ભલે મા બાપ જેના ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે. લાખો લડાયા લાડ તમને કોણ સહુ પૂરા કર્યા. એ કોડના પૂરનાર ના તમે કોડ પૂર ભૂલો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ભાગવતજીના સાનિધ્યમાં સંકલ્પ કરીએ, હે મા ગંગા, હે કૃષ્ણ, હે રામ, અમે તારા સંતાન છીએ. જેણે અમને જન્મ આપ્યો એને અમે એનું ગઢપણ પાળ્યું.
અને આ જ સાચી કથા છે. એક જુનાગઢના મેળામાં પતિ પત્ની ફરવા નીકળ્યા અને એમાં પત્નીના હાથમાંથી એનું એક નાનકડો 2 વર્ષનો બાળક એ માની આંગળીથી જુદો પડ્યો અને માં રડવા લાગી કે મારો દીકરો ક્યાં ગયો, મારો દીકરો ક્યાં ગયો. કઈ માં એવી ન હોય કે એના દીકરાની ચિંતા ન હોય. શબ્દ ઉપર ધ્યાન આપજો. એ બાળક માંથી જુદું પડ્યું ને બાળક જુદું પડતા માં રડે છે. અને એમાં કોઈ સાઉન્ડવાળા ભાઈ હતા ને એને કીધું ભાઈ જાહેરાત કરો ને, મારો એક દીકરો ખોવાણો છે. એ માં રડે છે ને સાઉન્ડવાળાએ જાહેરાત કરી. કોઈ સજ્જન માણસને એ બાળક મળ્યો એટલે એ મા પાસે પહોંચાડ્યો. એટલે માએ પોતાના દીકરાને આમ 2 હાથે ભેડી અને રડવાનું બંધ કર્યું. ઉસી વખત એ દીકરાનો બાપ રડવા લાગ્યો. કોઈ કીધું ભાઈ તમે શા માટે રડો, મારા બેન રડતા હતા એ બંધ થયા, તમારો દીકરો પાછો આવ્યો, હવે તમે શું કામ રડો. ત્યારે એ જે ભાઈ રડતો હતો ને એણે રડતા રડતા એટલું કીધું કે રડવું એટલે આવે છે કે 5 મિનિટ આ 2 વર્ષનો મારો બાળક 2 મિનિટ મારી પત્નીથી જુદો થયો અને મારી પત્ની આટલું રડી તો આ મારી પત્નીએ મને મારી માંથી 20 વર્ષથી જુદો કાઢ્યો છે. મારી કઈ હાલત હશે. આખો તમાતા ઓ ભલે મા બાપ જે લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો. જીવનમાં ભાગવતજીના સંદેશથી એટલું જ કહેશ કે મારા ને તમારા જીવનમાં માતા પિતા મળ્યા ને ભાગ્યશાળી હશો કે જેના મા બાપ હશે. અને જે મા બાપ હોય ને એ કવિને પણ કહેવું પડે કે યાત માતા પિતાને તમે ભેટી લેજો, ક્ષણભર સામે બેસી લેજો, કારણ કે કાળની કારમી થપાટ લાગે. અને પછી હું તમે માથા પછાડીએ ને આમાં બેઠેલા કંઈક ધનિકો હશો. યાદ રાખજો કે દુનિયાનો કોઈ દીકરો અહીંથી ઋષિકેશની બજારમાં જાય ને એમ કે ભાઈ મને 500 રૂપિયાની એક ગરમ જર્સી આપો, મળે ને? હરિદ્વારમાં જાઓ ને એમ કહો ભાઈ મને એક રુદ્રાક્ષની માળા 1000 રૂપિયાવાળી આપો તો મળે. દુનિયાનો કોઈ દીકરો અહીંથી અમદાવાદ જાય અને એમ કે ભાઈ એક સારામાં સારી મને કાર આપો, મળે. સારો બંગલો મળે. પણ દુનિયાનો માઈકે લાલ પૃથ્વીના ચારેય ખૂણામાં ચારેય દિશામાં જાય અને કોઈને એમ કે ભાઈ હું 1 કરોડ રૂપિયા આપું, હમણાં મારો બાપ મરી ગયો, મારી માં મરી ગઈ, મને આપો, મળે? આ કથા છે. બાકી કથાઓ તો આપણે બહુ સાંભળી, જ્ઞાની બન્યા, વિદ્વાન બન્યા, પણ ધ્યાન આપજો કે જીવનમાં મા બાપ છે ને તમારી સામે બેસી અને માં ગંગાના કિનારે બેસીને મારી વાતો ન કરાય તમને, પણ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હોય ને તમને બતાવું, તમારી સાથે જોડાયેલો. મારા જીવનનો કોઈ ટર્નિંગ પોઈન્ટ હોય ને તો આમ ભાગવતજી ઉપર હાથ રાખીને કહું કે મારા મા બાપ છે. ઈશ્વરે મારે આ કેવું ન પડે તમને, આવી કઈ મારે તમને કઈ કઈ તમારી પાસે ભગવાન પાસે કાંઈ માગવાની મારે નથી જરૂર. બસ મારા મા બાપની મારી ઉપર કૃપા છે જ મારા માટે મહાન છે. અને દુનિયાનો દરેક દીકરો આવા વિચાર લઈને જાય ને ત્યારે આ દેશમાં 21મી નહીં 22મી સદી આવશે. બાકી મોબાઈલ કામના, ટીવી કામના, ઇન્ટરનેટ કામના, પણ આપણા ઘરમાં જે હોય ને એ પેલા કામના હોય. આપણે એને ભૂલીએ છીએ. આપણે જ્ઞાની બહુ વિના, વિજ્ઞાને બહુ શોધ કરી, વિજ્ઞાને શોધ ઘણી કરી, પણ આ સંસ્કારની શોધ છે ને એ તો ભાગવતની પાઠશાળા જ કરે, બાકી કોઈની તાકાત નથી. નાભાગનું આ ચરિત્ર ક્યાં કહે, પ્લીઝ લુક આફ્ટર મોમ, પ્લીઝ લુક આફ્ટર મોમ. મહેરબાની કરીને માનું ધ્યાન રાખજો, મહેરબાની કરીને બાપનું ધ્યાન રાખજો. અને મા બાપ છે ને એ આપણા ભગવાન છે. અહીંયા એવા સંકલ્પ લઈએ, અમે અમારા બાળકોને, અમારા સ્નેહીજનોને આવા વિચારો આપીએ. નાભાગનું ચરિત્ર
પૂર્ણ કરતા ખરેખર એમ થાય કે નહીં આ કથા બપોર સુધી આમને માલવી છે. હે જગતગુરુ શંકરાચાર્ય, જગતગુરુ શંકરાચાર્ય એને દીક્ષા લેવી હતી ને. જો મહાપુરુષ જેને ધર્મ ધ્વજ ફરકાવ્યો એની વાત કરું.